ચાલો જાણીએ શેરબજારમાં આજે શું થયું। સેન્સેક્સ આજે 466 પોઈન્ટ ઘટીને 82,159 ઉપર બંધ થયું હતું। નિફ્ટી 50ની વાત કરીએ તો 124 પોઈન્ટ ઘટીને 25,202 ઉપર બંધ થયું હતું। ત્યાર પછી બેંક નિફ્ટીની વાત કરીએ તો 174 પોઈન્ટ ઘટીને 55,285 ઉપર બંધ થયું હતું। આજના ટોપ 5 સ્ટોકની વાત કરીએ તો ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઇઝમાં 103 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો। ઇન્ટરનલ એટલે કે ઝોમેટોની પેરેન્ટ કંપનીની વાત કરીએ તો તેમાં 5.5 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો। બજાજ ફાઇનાન્સમાં ખાસ કરીને 14.15નો ઉછાળો આવ્યો હતો। અદાણીના દરેક શેરમાં આજે ઉછાળો જોવા મળ્યો હતો। અદાણી પોર્ટ્સમાં 15.40નો ઉછાળો આવ્યો હતો। અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ તો તેમાં પણ 143 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો। ત્યાર પછી ટોપ 5 લૂઝર સ્ટોકની આજની વાત કરીએ તો ટેક મહિન્દ્રામાં 46 રૂપિયાનો ઘટાડો હતો। TCSમાં 96 રૂપિયાનો ઘટાડો હતો। ઇન્ફોસિસમાં 40 રૂપિયાનો ઘટાડો હતો। વિપ્રોમાં 5.5નો ઘટાડો હતો અને સિપ્લામાં 32નો ઘટાડો જોવા મળ્યો હતો। ત્યાર પછી વાત કરીએ આજના આઈટી સેક્ટરમાં ખાસ કરીને 2.95% સૌથી નબળું જોવા મળ્યું હતું, કેમ કે ખાસ કરીને યુએસનું જે અત્યારે ચાલી રહ્યું છે તેના કારણે। ત્યાર પછી ખાસ કરીને ફાર્મા, FMCG અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં દબાણ જોવા મળી રહ્યું છે। પાવર, ઓઇલ અને ગેસ રિયાલિટીમાં ખાસ કરીને મજબૂતી જોવા મળી હતી। FIDI ડેટાની વાત કરીએ તો ખાસ કરીને FI દ્વારા 390 કરોડની ખરીદી કરવામાં આવી હતી અને DI દ્વારા 2105 કરોડની ખરીદી કરવામાં આવી છે। પછી આજના ન્યૂઝની વાત કરીએ તો US દ્વારા H1B વિઝાની $1 લાખ ફી જાહેર કરી છે, તેના કારણે આઈટી સેક્ટરમાં આજે દબાણ જોવા મળ્યું હતું। અદાણી ગ્રુપના શેરોમાં મજબૂતી આવી તેનું કારણ ખાસ કરીને માર્કેટમાં આજે પોઝિટિવ સેન્ટિમેન્ટ તેમાં અદાણીના શેરમાં જોવા મળ્યું હતું। બજાર આજે કેમ ઘટ્યું તેના 5 કારણો જાણીએ તો ખાસ કરીને US દ્વારા H1B વિઝાની જે ફી વધારે છે તેના કારણે આઈટી સેક્ટરમાં દબાણ આવ્યું હતું। આઈટી અને ફાર્મા સેક્ટરમાં આજે ખૂબ જ પ્રેશર જોવા મળ્યું હતું। ઓટો, FMCG સેક્ટર પણ દબાણના કારણે ખાસ કરીને નીચે જોવા મળ્યું હતું। ઇન્સ્ટિટ્યુશનલ ખરીદી હોવા છતાં પણ સેન્ટિમેન્ટ નબળું રહ્યું, કારણ કે ખાસ કરીને ગ્લોબલ અનસર્ટનિટી અને પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટ હજી પણ ડાઉન જઈ શકે છે। આવી જ રીતે દરેક અપડેટ માટે આપણને ફોલો કરી લેજો।